ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થીઓ। હું ગોસાઈ કેતન। આજ સામાજિક વિજ્ઞાન પાઠ 15 એનો ટોપિક દ્વીપકલ્પીય નદીઓ એના વિશેનો આજ આપણે અભ્યાસ કરશું। તો એના માટે આ કોષ્ટક આપણે તૈયાર કરેલો છે કે દ્વીપકલ્પીય નદીઓ એટલે કે દક્ષિણ ભારતની નદીઓ, જેની અંદર કોષ્ટકની અંદર પ્રથમ આપણે ક્રમ, પછી નદીનું નામ, ઉદ્ગમ સ્થાન, એની લંબાઈ, એને મળતી શાખા નદીઓ, એનો બેસિન વિસ્તાર, એને કઈ કઈ નદીઓ છે એ સંગમ કરે છે એટલે કે એની સાથે નદી છેલ્લે ક્યાં મળે છે, કયા સમુદ્રને, અને એની વિશેષતા શું છે। તો આના વિશે આપણે આ સંપૂર્ણ છે એ આજે અભ્યાસ કરવાનો છે। તો જેની અંદર સૌ પ્રથમ આપણે જોશું ક્રમથી। તો ક્રમથી આપણે જોઈએ તો ક્રમ પહેલો, નદીનું નામ નર્મદા, ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકમાંથી, લંબાઈ 1312 કિલોમીટર, શાખા નદી એને મળતી નદીઓ તો કે જેટલી નદી મળે છે એ 100 કિલોમીટર કરતાં ઓછી લંબાઈ ધરાવતી નદીઓ મળે છે। કઈ નદીઓ મળે છે એનો કોઈ ખુલાસો નથી, પણ જે મળે છે એ 100 કિલોમીટર કરતાં ઓછી લંબાઈની નદીઓ એને મળે છે, એટલે કે નાની નદીઓ મળે છે। બેસિન વિસ્તાર કયા કયા વિસ્તારોમાંથી પસાર થાય છે? મધ્યપ્રદેશ અને ગુજરાત। સંગમ છેલ્લે કોને મળે છે? તો કે અરબ સાગરમાં ભળી જાય છે। વિશેષતા શું છે નદીની? તો કે મધ્યપ્રદેશના જબલપુરના ફાટખીણમાંથી વહે છે। ફાટખીણમાંથી વહેવું એટલે નીચેથી પસાર થવો એનો પ્રવાહ, અને ફાટખીણમાં વહેતી હોવાને કારણે વેગથી વહે છે। નર્મદા વેગથી વહેવાને કારણે ઘણી જગ્યાએ ધોધ સ્વરૂપે પડે છે, એટલે નર્મદા ધુવાધાર નામના જળ ધોધની રચના કરે છે। આ થઈ નર્મદા નદી। ક્રમ પહેલો, નદીનું નામ નર્મદા, ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકમાંથી, લંબાઈ 1312 કિલોમીટર, શાખા નદીઓ જે શાખા નદીઓ મળે છે એ 100 કિલોમીટર કરતાં નાની છે। બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને ગુજરાત, સંગમ અરબ મહાસાગરને મળી જાય છે। વિશેષતા મધ્યપ્રદેશના જબલપુરની ફાટખીણમાંથી વહે છે। આ જે ફાટખીણો છે એ જેને કહેવાય આરસ પથ્થરની છે, અને આરસ પથ્થરની જે ખીણ પ્રદેશ છે એની નીચેથી પસાર થાય છે નર્મદા, અને જ્યારે નીચેથી પસાર થાય છે ત્યારે ઘણી વેગથી વહે છે, અને વેગથી વહેતી હોવાને કારણે જ ત્યાં ફાટખીણની રચના કરે છે, અને જેને કહેવાય ઘણી જગ્યાએ ધોધની રચનાઓ કરે છે, જેમાં નર્મદા નદી ઉપર આવેલો મહત્વનો અને જાણીતો ધોધ ધુવાધાર નામનો ધોધ છે એની રચના કરે છે। દક્ષિણ ભારતની પહેલી નદી નર્મદા, પછી આપણે બીજાનો પરિચય લેશું। ક્રમ 2 ઉપર છે તાપી। તાપી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના સાતપુડાની ગિરિમથકમાંથી નીકળે છે। લંબાઈ એની 724 કિલોમીટર છે। શાખા નદીઓનો કોઈ ઉલ્લેખ નથી। બેસિન વિસ્તાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે। સંગમ અરબ મહાસાગર, અને વિશિષ્ટતા નર્મદાની સમાંતર ફાટખીણમાં થઈને વહે છે। નર્મદાની એકદમ સમાંતર છે એ જ ફાટખીણમાં થઈને વહે છે। વધારાનું આની અંદર જોઈએ, વધારાનો પોઈન્ટ આપણે જોઈએ તો પશ્ચિમની જે નદીઓ છે, પશ્ચિમ ઘાટમાંથી નદીઓ, ઘાટની પશ્ચિમ બાજુ વહેતી નદી નદીઓની લંબાઈ બહુ ઓછી છે, લંબાઈ ઓછી છે। પશ્ચિમ ઘાટમાંથી નીકળતી અને પશ્ચિમ બાજુ જે નદીઓ વહે છે એ મોટા ભાગની નદીઓની લંબાઈ ઓછી છે, પણ જે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે ને પૂર્વ બાજુ વહે છે એ બધાની લંબાઈ ઘણી જાજી છે। તો આ થઈ ગઈ તાપી નદી। દ્વીપકલ્પીય નદીઓમાં બીજી નદી તાપી।
મધ્યપ્રદેશ રાજ્ય, બેતુલ જિલ્લો સાતપુડાની ગિરિમાળામાંથી નીકળે છે. 724 કિલોમીટર એની લંબાઈ છે. બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે. અરબ મહાસાગરને મળે છે. નર્મદાની સમાંતર મધ્યપ્રદેશમાં જબલપુરની ફાટ ખીણોમાંથી વહે છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી પશ્ચિમ બાજુ વહેતી નદીઓની લંબાઈ ઘણી ઓછી છે. તો આ આપણે જોયું તાપી બેસિન એટલે કે તાપી નદી વિશેનો પરિચય મેળવ્યો. ત્યાર પછી ત્રીજા નંબરની નદીનો સમાવેશ આપણે કરશું ગોદાવરી. ગોદાવરી નદી મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. લંબાઈ 1465 કિલોમીટર છે. એને મળતી નદીઓ શાખા નદીઓ પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા છે. આખો જે એનો પ્રવાહ છે એનો બેસિન ક્ષેત્ર છે એમાં 50% બેસિન ક્ષેત્ર તો માત્ર મહારાષ્ટ્રમાં છે. બાકીનું જે 50% છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. છેલ્લે બંગાળાની ખાડીને મળી જાય છે. દક્ષિણ ભારતની જે નદીઓ છે એમાં સૌથી લાંબો પ્રવાહ અને સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે. એટલે કે સૌથી વધુ લંબાઈ ધરાવતી અને સૌથી વધુ બેસિન ક્ષેત્ર ધરાવતી જો નદી હોય તો એ છે જેને કહેવાય ગોદાવરી નદી. એટલા માટે જ ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ક્રમ ઉપર આપણે ગોદાવરી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. 1465 કિલોમીટર એની લંબાઈ છે. પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા આ બધી નદીઓ એને મળતી નદીઓ છે. એનું જે બેસિન ક્ષેત્ર છે એના 50% બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્રમાં છે. બાકીનું મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં. છેલ્લે બંગાળાની ખાડીને મળી જાય છે. દક્ષિણ ભારતની જે નદીઓ છે એમાં સૌથી લાંબો પ્રવાહ ક્ષેત્ર ધરાવે છે અને સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે. અને ગોદાવરી નદી જે છે એટલા માટે જ એને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની આપણે ચોથા ક્રમની નદી વિશે જોઈ. ચોથા ક્રમની નદી છે મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છે છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી. એની લંબાઈ છે 860 કિલોમીટર. શાખા નદીઓનો ઉલ્લેખ નથી. બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા છે અને બંગાળાની ખાડીને મળી જાય છે. ફરીથી એકવાર ચોથી નદી દક્ષિણ ભારતની મહાનદી છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે. 860 કિલોમીટર એની લંબાઈ છે. શાખા નદીઓનો ઉલ્લેખ નથી. બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા અને સંગમ છેલ્લે બંગાળાની ખાડીમાં મળી જાય છે. વિશિષ્ટતામાં કાંઈ આપેલું નથી. ત્યાર પછીની પાંચમા ક્રમની નદી કૃષ્ણા નદી મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. 1400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. એને મળતી નદીઓ તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી અને ભીમા. બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. બંગાળાની ખાડીમાં ભળી જાય છે. વિશેષતા કશી નથી. ફરીથી એકવાર પાંચમા ક્રમની નદી કૃષ્ણા મહારાષ્ટ્રના મહાબલેશ્વરના પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ગમ સ્થાન. 1400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી અને ભીમા આ નદીઓ જે છે એને મળતી નદીઓ છે. એની શાખા નદીઓ. એનો બેસિન ક્ષેત્ર છે એ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. સંગમ છે એ બંગાળાની ખાડી. ત્યાર પછીની દક્ષિણ ભારતની છેલ્લી નદી છે કાવેરી. પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરીની પર્વત શ્રેણીમાંથી નીકળે છે. 760 કિલોમીટર લંબાઈ ધરાવે છે. મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની. બેસિન વિસ્તાર કેરળ, કર્ણાટક અને તમિલનાડુ અને બંગાળાની ખાડીને મળી જાય છે. તમિલનાડુના કુડલુરુ જે જિલ્લો છે એના દક્ષિણના
જે કાવેરી પટ્ટમ તરીકે ઓળખાય છે, તે દરિયા કિનારા પાસેથી કાવેરી નદી જે છે એ બંગાળાની ખાડીને મળે છે. તો ફરીથી એકવાર આગળ જે ત્રણ આપણે નદીઓ જોઈ, નર્મદા, તાપી અને મહાનદી. ત્યાર પછી નર્મદા, પહેલા આપણે જોઈ નર્મદા, બીજી તાપી અને ગોદાવરી, ચોથી આપણે જોઈ મહાનદી. છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી નીકળે, એનું ઉદ્ગમ સ્થાન 860 કિલોમીટર એની લંબાઈ. છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં એનો બેસિન ક્ષેત્ર, અને છેલ્લે બંગાળાની ખાડીમાં ભળી જાય છે. કૃષ્ણા મહારાષ્ટ્રના મહાબળેશ્વરના પશ્ચિમ ઘાટમાં એનું ઉદ્ગમ સ્થાન, 1400 કિલોમીટર જેટલી લંબાઈ. શાખા નદીઓ, એને મળતી નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી અને ભીમા. બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ, અને બંગાળાની ખાડીને મળી જાય છે. કાવેરી પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરીના પર્વત શ્રેણીમાંથી નીકળે છે, 760 કિલોમીટર લંબાઈ ધરાવે છે. અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની એને મળતી શાખા નદીઓ છે. કેરળ, કર્ણાટક અને તમિલનાડુ, આ રાજ્યમાં એનો બેસિન ક્ષેત્ર છે, બંગાળાની ખાડીને મળી જાય છે. તમિલનાડુના કુડલુરુના દક્ષિણમાં થઈને, એટલે કે કાવેરી પટ્ટમ પાસે આ નદી જે છે એ બંગાળાની ખાડીને મળે છે. તો વિદ્યાર્થીઓ, તમે જે શાંતિપૂર્વક આ અભ્યાસ કરી રહ્યા છો, લેક્ચર ભણી રહ્યા છો, તે બદલ તમારો ખૂબ આભાર.